રામ રામ, આપ સૌને મારા પ્રણામ. અમે 100 અનાથ બાળકો કે જેમના માતા પિતા નથી અથવા જેઓ પોતાના માતા પિતા સાથે નથી રહેતા અને જેઓ પોતાના દાદા દાદી કે નાના નાની સાથે રહે છે અને જેમનું પૂરતું સાર સંભાળ રાખવાવાળું કોઈ નથી, એવા 100 અનાથ બાળકોને પ્રોપર એજ્યુકેશન અને સારું જમવાનું મળી રહે એ માટે અમે એક ચેલેન્જ લીધી છે. તો આજે આપણે બીજામાં ભણે પછી ચોથામાં આવવાનો, તો આને બેન અમે હોસ્ટેલમાં મૂકો તો ચાલે? હા, તો આપણે છે ને તારા જેવા આદિત્ય શિવમ જેવા બહુ બધા દોસ્તાર બની જાય. હે ને? ત્યાં રહેવાનું, ખાવાનું, ભણવાનું બધું. હે ને? કપડા બી ત્યાં જ આપે. હા ને? તો બેન એટલે આવતા વર્ષથી આપણે જવાનું છે. હે ને? બરાબર ને? એ ખોબામાં છે ને એક નવી હોસ્ટેલ બનાવી છે. તેમાં 220 પોયરા લોકોને રાખવાનું, ખાવાનું, ભણવાનું બધું. હા ને? ને ત્યાં ટીચર ને એ લોકો બી એટલે ખાવાનું ભણવાનું બી સારું રહે. એ તમારે એકવાર બતાવી આવું, તમને ગમે તો મૂકવા. આદિત્યના પપ્પા નથી. આદિત્ય એની દાદી સાથે રહે છે. છોકરો હોશિયાર છે. જો આપણે એને ભણવામાં મદદ કરીશું તો છોકરો આગળ વધે એવો છે. તો ચાલો આપણે એમને સહયોગ કરીએ.